વાના છીએ સાયબર માફિયા ઉપર લાગશે લગામ, આઈટી એક્સપર્ટની કરાશે નિમણૂક. દર્શક મિત્રો, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત પોલીસની અંદર નવા 650 આઈટી એક્સપર્ટની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવશે અને આ અંગેનો મહેકમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ માટેની એક કમિટી પણ રચના કરવામાં આવી છે, જેના જે કમિટી બનાવવામાં આવી છે તેમાં ડીજીપી અને ડીઆઈજી સહિતના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ જે આઈટી એક્સપર્ટની જે ટીમની નિમણૂક કરવાની છે તેની પીપીઆરના ધોરણે મહેકમની ફાળવણી થશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. 200 પીએસઓ કક્ષાની આઉટપોસ્ટ છે તેને પીએસઆઈ કક્ષાએ અપગ્રેડ કરાશે. દર્શક મિત્રો, ચોક્કસથી કહી શકાય કે સરકાર એક્શન મોડમાં આપણને જોવા મળતી હોય છે. જે પ્રકારે સાયબરના કિસ્સાઓ આપણી સામે આવતા જાય છે, ચાહે ઓનલાઈન ફ્રોડની વાત હોય કે પછી અશ્લીલ જે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેની વાત હોય કે પછી બીજા કોઈ પણ પ્રકારના કન્ટેન્ટ જેવા કે સાયબર ક્રાઇમને લગતા જે ગુનાઓ આચરવામાં આવતા હોય છે. ક્યાંક પૈસાની ઉઠાંતરી માટે તો સાયબર સેલની નિમણૂક કરવામાં આવી જ છે, પરંતુ કેટલા લોકોને પૈસા પાછા મળ્યા તે હજુ પણ એક પ્રશ્ન તો છે જ. વિષય અંતર્ગત દર્શક મિત્રો આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા છે પ્રશાંત પરમાર, કોંગ્રેસના પ્રવક્તા છે ડૉક્ટર નિકુલ પટેલ, રાજકીય વિશ્લેષક છે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ અને આઈટી એક્સપર્ટ છે પિયુષભાઈ દવે. આપ તમામ મહાનુભાવોનું સ્વાગત છે. સૌથી પહેલાં તો જયેન્દ્રભાઈ, મારો પ્રશ્ન આપને કે જે પ્રકારે એક સમગ્ર વાત જે રજૂ કરવામાં આવી છે અને એક નવા સેલની વાત કરવામાં આવી છે અને એક નવો નંબર, નવી ફોર્સ ઊભી કરશે અને ટોલ ફ્રી નંબર 112 ચાલુ કરવાની વાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. ત્યારે સાયબરને લઈને ચોક્કસથી ક્યાંક પોલીસ ખાતાએ પણ અપગ્રેડ થવાની જરૂર હતી અને એ તરફ એક પગલું આગળ વધ્યા છે એવું કહી શકીએ. કારણ કે એક જૂની કહેવત છે કે પોલીસ કરતાં ચોર હંમેશા એક ડગલું આગળ. એ જ વસ્તુ આપણને આઈટી સેક્ટરમાં પણ જોવા મળી છે. ક્યાંક જૂના સંસાધનો અત્યારે પણ કાર્યરત જોવા મળી રહ્યા છે. કોમ્પ્યુટર બદલાયા ઘણા વર્ષો થયા, અત્યારે આઈમેક અને આઈપ્રો ને એ બધા જે આવતા થયા છે તેની સિરીઝ જો કહેવામાં આવે માઇક્રોસોફ્ટની, તે પણ અપગ્રેડ થઈ છે. ત્યારે સરકારી વિભાગોની અંદર હજુ પણ જૂના કમ્પ્યુટર અને જૂની સિસ્ટમ કાર્યરત આપણને જોવા મળતી હોય છે અને અત્યારે કામ પણ એ અંતર્ગત થતું હોય છે. ત્યારે અપગ્રેડેશનને એક આપણે સારી બાબત તરીકે લઈ શકીએ. સાથે સાથે બીજો પ્રશ્ન એ પણ આપને પૂછવો છે, સાયબર ક્રાઇમની રચના તો કરવામાં આવી છે સરકાર દ્વારા, પરંતુ એ અંતર્ગત અત્યાર સુધી જેટલા ગુના નોંધાયા છે તેમાંથી કેટલા ગુનાનું સોલ્યુશન આવ્યું એ પણ એક પ્રશ્ન છે. એટલે સવાલ આપણને બે થાય કે સાયબર ક્રાઇમની જે રચના કરવામાં આવેલી છે, શું સાયબર ક્રાઇમ કામ નથી કરી રહી ત્યારે આની જરૂર પડી છે કે પછી વધારે કાર્યક્ષમ રીતે ક્યાંક કાર્ય કરવા માટે પ્રવૃત્ત થવા માટે કરીને અને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કરીને આ રચના? જયેન્દ્રભાઈ, આપનું શું માનવું? જુઓ નરેશભાઈ, આમાં બે વસ્તુની, દરેક સિક્કાની દરેક એક્શનના પાછળ એક્શન રિએક્શનના બે કારણ હોય છે. જી, મારી દ્રષ્ટિએ સરકારે જે અત્યારે ભરતી કરવાની જે વાત કરી સાયબર એક્સપર્ટની, એનો એ પગલાને એક આવકારદાયક છે. કેમ કે આપણા તમે જુઓ કે ગુજરાતમાંથી રોજે રોજ વિદેશમાં સારા આઈટીમાં ફર્સ્ટ ક્લાસ પાસ થયેલા નિષ્ણાતો ફક્ત ને ફક્ત જોબ અભાવ, સારી કંપનીમાં જોબના અભાવના કારણે જ જાય છે. અને એમની સામાજિક જવાબદારી બી એવી હોય છે કે ઘરના એક કમાનાર વ્યક્તિ તરીકે એમને બહાર જવું પડે છે. બહારથી વ્યાજે પૈસા લઈને બી એ પૈસા ખર્ચીને કેનેડા, ઓસ્ટ્રેલિયા કે અન્ય દેશમાં જાય છે. એટલા માટે સરકારને ક્યાંક એવું લાગ્યું હશે કે યુવાનોની જે બહાર જતા નિષ્ણાતો છે એ લોકોને થોડા અહીંયા આગળ રોકીએ. સેકન્ડ થિંગ કે સાયબર ક્રાઇમની આવે છે. સાયબર ક્રાઇમમાં નરેશભાઈ એક વસ્તુ એવી છે કે હું એવું માનું છું કે સાયબર ક્રાઇમમાં બે જ મેટર તમે કીધી એમ બને છે. સૌથી વધારે બેન્કિંગ, સાયબરમાં બેન્કિંગ ક્રાઇમમાં તમે જુઓ કે ફાઇનાન્શિયલ ફ્રોડ કરવાની જ્યાં વાત આવે છે, પણ આપણા ગુજરાતમાં
એક તો 50% લોકો નેટ બેન્કિંગ સાથે હજુ જોડાયેલા હશે, અનુમાનિત છે આપણે. સેકન્ડ થિંગ એવું છે કે બેન્કિંગ નેટ સિસ્ટમ, જે નેટ બેન્કિંગનો વ્યવહારો થાય છે, એ નેટ બેન્કિંગના વ્યવહારોમાં 2 સ્ટેપ વેરિફિકેશન આવી ગયું. પહેલા એવું હતું કે કોઈ કંપનીમાંથી ફોન કરીને એમ કહે કે ભાઈ આ તમારું ઓટીપી આપ્યો, હું આ કંપનીમાંથી બોલું છું, તમારે આ વસ્તુ અમારે અપડેટ કરવાની છે. તો અજાણ્યો વ્યક્તિ કે શિક્ષિત વ્યક્તિ બી આમાં ભૂલ કરીને ઓટીપી આપી દેતો. હવે મોબાઈલ નંબર સાથેના કનેક્ટિવિટીના, પાન કાર્ડ, આધાર કાર્ડની કનેક્ટિવિટીના કારણે 2 સ્ટેપ વેરિફિકેશન એટલા માટે શરૂ થઈ ગયું કે સાયબરમાં જે ફાઇનાન્શિયલ એટલે કે મોનિટરિયલ જે કામ થતા હતા, સોરી, એ ફ્રોડ થતા હતા, એના પર થોડી લગામ આવે. સેકન્ડ થિંગ, સાયબરમાં સૌથી વધારે અત્યારે જો ક્રાઇમ થઈ રહ્યો હોય ગુજરાતમાં તો સાયબર હની ટ્રેપ છે. પહેલા એવું હતું કે ફિઝિકલી હની ટ્રેપ થતા હતા, હવે વોટ્સએપના માધ્યમથી ન્યૂડ ફોટોગ્રાફી કરીને બ્લેકમેલિંગ કરવાનો પ્રોસેસ થાય છે. એમાં પણ સરકારે અને વોટ્સએપ સાથે જે બી ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટે કોઈ પ્રયત્નો કર્યા, રજૂઆતો થઈ હશે, એના કારણે વોટ્સએપે બી થોડા સિસ્ટમમાં અપડેટ કરી હશે. આપણા આઈટી નિષ્ણાત આપણી સાથે બેઠેલા છે, થોડી વધારે વિગતની વાત હશે, પણ એના કારણે એ મુદ્દા પર ઘણા બધા લોકોને બ્લેકમેલિંગ કરતા હતા, ઘણા સાયબર હની ટ્રેપ કરતા હતા. એના પર અંકુશ લાવવો જરૂરી હતો. એના માટે આ વસ્તુ આવકારદાયક છે. સવાલ એ છે કે ફક્ત સાયબર ક્રાઇમ જ દેશ ગુજરાતમાં તે કઈ અગત્યનું થોડું છે. ઘણા બધા ક્રાઇમ એવા છે કે જે સરકારે રોકવા માટે હજુ બી વધારે ભરતીની જરૂર છે. સાયબર એક્સપર્ટને રોકે છે, સાથે સાથે અન્ય પોલીસ સ્ટેશનોને અપગ્રેડેશન જે કરવાના છે, એમાં જે કઈ પીએસઆઈ કે હાઈ લેવલના એજ્યુકેટેડ પાસ થયેલા લોકોને લેવા છે, એ લોકોએ કોમ્પ્યુટરના લગતા કોર્સ કરેલા હોય ને એમને એક પ્રાયોરિટી આપવામાં આવે તો સાયબર ક્રાઇમ બ્રાન્ચ બી ચાલે, સાથે સાથે ટ્રેન થયેલો કોમ્પ્યુટરનો જાણકાર, કોમ્પ્યુટરના જાવા કે એની જે અપડેટિંગ સિસ્ટમ છે, બધી સિસ્ટમથી જાણકાર વ્યક્તિ પીએસઆઈ તરીકે બી ભરતી થયેલો હોય તો આઈટીનું ભારણ થોડું, એટલે સાયબર ક્રાઇમ વિભાગનું ભારણ ઓછું થાય. કેમ કે દિવસે દિવસે તમે જુઓ કે નેટનો ઉપયોગ વધી રહ્યો છે અને એના કારણે દરેક પ્રકારના ક્રાઇમ થઈ શકવાના છે. ક્રાઇમ થવાના છે, ક્રાઇમની ફરિયાદો થવાની છે, પણ ક્રાઇમના ડિટેક્શન જે સાયબર ક્રાઇમ વિભાગે કરવું જોઈએ એ જેટલું ઝડપથી થશે એટલું ક્રાઇમ રેટ ઘટી જશે. બિલકુલ. પિયુષભાઈ, હું આપની પાસે આવીશ, પરંતુ એ પહેલાં પ્રતિક્રિયા લઈશું આપણે ડૉક્ટર નિકુલભાઈ પટેલની. આપને મારો પ્રશ્ન પિયુષભાઈ એ હશે કે જે પ્રકારેની આઈટીની અત્યારે જરૂરિયાત છે અને જે પ્રકારેના પગલાં ભરવામાં આવી રહ્યા છે એ પ્રશ્ન ઉપર હું આવું છું, પણ પરંતુ પહેલાં નિકુલભાઈને પ્રશ્ન પૂછીશ. નિકુલભાઈ, અત્યારે જે પ્રકારેની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા, 650 આઈટી એક્સપર્ટની નિમણૂક કરવામાં આવશે પોલીસ સ્ટેશનની અંદર. આ સમગ્ર વાતને, સમગ્ર જાહેરાતને તમે કેવી રીતે જોવો છો? અને અત્યાર સુધી જે કિસ્સાઓ બન્યા છે, એક સરકારનું ચોક્કસથી આપણે સકારાત્મક પગલું કહી શકીએ આ વાતને કે એ પ્રત્યે જાગૃતતાની જરૂર હતી અને આ એક પહેલું પગથિયું ઉપર ચડ્યા એમ આપણે માની શકીએ. કોંગ્રેસ આને કેવી રીતે જોઈ રહી છે? સૌ પ્રથમ તો આપણે જોયું કે સરકાર દ્વારા કમ્પ્યુટરાઇઝેશન જ્યારે કરવામાં આવ્યું તો સી અને સી+ની પરીક્ષાઓ દરેક કર્મચારીઓ દ્વારા આપવામાં આવી, જેથી એ લોકોને કમ્પ્યુટર અપગ્રેડેશન મળે. ને આપણે જોયું કે જે રીતના ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે તો દરેક ક્ષેત્રની અંદર શું કહેવાય કે કમ્પ્યુટરાઇઝેશન થઈ રહ્યું છે. હવે આપણે જ્યારે ખાસ કરીને પોલીસની વાત કરીએ તો પોલીસ સ્ટેશનની અંદર બી આપણે જોયું કે હવે ઓનલાઈન એફઆઈઆર છે, ઓનલાઈન ડોક્યુમેન્ટેશન છે, દરેક જગ્યાએ ઇન્ટરનેટના કનેક્ટિવિટીનો પ્રશ્ન હોય છે. તો જે પોલીસના મહેકમમાં જે લોકો છે એમને આ બધી ટેકનિકલ જ્ઞાન ના હોય, જેના લીધે ઘણીવાર કનેક્ટિવિટીના પ્રશ્નો હોય કે ઇન્ટરનેટ ના આવવું કે વેબસાઇટના પ્રશ્નો હોય કે ઘણીવાર ઘણા બધા પ્રશ્નો હોય છે જે એક્સપર્ટ દ્વારા જ સોલ્વ થાય. આ બધી વસ્તુ અત્યાર સુધી આઉટસોર્સિંગ થતી હતી અને આઉટસોર્સિંગના એજન્સીના માણસો સમયસર આવે ના આવે એના લીધે ઘણીવાર પોલીસની કામગીરી બી ડિલે થતી હતી. તો ધારો કે સરકાર દ્વારા આ કોઈ બી આવા નિર્ણય લેવામાં આવે છે કે જ્યાં આઈટીના એક્સપર્ટ્સને હરેક પોલીસ સ્ટેશનમાં મૂકવાની જે વાત છે તો એ આવકારદાયક પગલું છે. પરંતુ હવે જ્યારે આપણે પોલીસના કામગીરીની વાત કરીએ તો ઘણી બધી વસ્તુઓ આપણે જોયું છે કે
અત્યારે હાલ બી જે પોલીસની સંખ્યા છે એ પોલીસની સંખ્યા રિક્વાયર્ડ માણસો એટલે કે જે આપણા વસ્તી છે એના આધારે ખૂબ ઓછી છે અને એમના વર્કિંગ અવર્સ ને બધું જોઈએ તો એ બી ખૂબ જ ચિંતાજનક છે. આપણે જોઈએ છે ઘણીવાર કે ઘણી બધી ચોરીઓ થાય છે, ઘણા બધા ગેરકાનૂની કાર્યો થઈ રહ્યા છે, તો એ બધા પર બી ફોકસ કરવા માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ. પોલીસના રેગ્યુલર ભરતી થાય એવી અમારી લાગણી છે. અને ગુજરાતની અંદર બી આપણે જોઈએ છે ક્રાઇમ રેટ બી થોડા દિવસે વધી રહ્યા છે અને ખાસ કરીને આપણે જોઈએ છે કે જે રીતના પ્રોહિબિશનના ગુના ગુજરાતની અંદર વધી રહ્યા છે સ્પષ્ટ દર્શાવે છે કે હાલ બી જે મેન પાવરનું પોલીસમાં રિક્વાયરમેન્ટ છે ઓછું છે. પરંતુ આ પર્ટિક્યુલર એક ક્ષેત્ર માટે રિક્રુટમેન્ટ જાહેરાત કરવામાં આવી છે, તો કોઈ બી રિક્રુટમેન્ટ પ્રોસેસ જે છે એ હંમેશા આવકારદાયક હોય છે, કારણ કે અલ્ટિમેટલી એ ગુજરાતની જનતાની સેવામાં હોય છે. પરંતુ હજી ઘણા બધા પોલીસની અંદર મહેકમ ભરવાના બાકી હોય, આ ભરતીની જોડે જો એ મહેકમ બી ભરવામાં આવે તો એ પ્રજા માટે સારી વસ્તુ છે. બિલકુલ. પિયુષભાઈ, હું આપને પ્રશ્ન પૂછીશ એ પહેલાં હું પ્રશાંતભાઈને પ્રશ્ન લઈશ. મારે આપની પાસેથી એ પણ જાણવું છે પિયુષભાઈ, કારણ કે આઈટીનું જે અત્યારે લેવલ છે ઘણું અપગ્રેડ થઈ ચૂકેલું છું, ત્યારે અત્યારની સિસ્ટમ શું છે એના વિશે આપણે આપનાથી માહિતગાર થઈશું. પણ એ પહેલાં પ્રશ્ન મારો પ્રશાંતભાઈ પરમારને. પ્રશાંતભાઈ, જે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા, ચોક્કસથી પ્રશંસનીય પગલું, આવકારદાયક પગલું કહી શકીએ, કારણ કે રાજકીય વિશ્લેષક પણ કહી રહ્યા છે, કોંગ્રેસના પ્રવક્તા પણ કહી રહ્યા છે કે આવકારદાયક પગલું છે. પરંતુ તમને શું લાગે છે જે પ્રકારે 650 આઈટી એક્સપર્ટની નિમણૂક, અત્યારે આપણે ગુજરાતીઓની જે સંખ્યા છે અને જેટલા પોલીસ સ્ટેશન વિસ્તાર આવતા હોય, દરેક જગ્યાએ અત્યારે લગભગ ઓનલાઈન સિસ્ટમ, વેબ પોર્ટલ કે પછી એપ્લિકેશન થકી જ્યારે કામ થતું હોય, ત્યારે તમારા મતે આ વાતને તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને તમારી પ્રતિક્રિયા શું પ્રશાંતભાઈ? પ્રથમ તો વાત કરીએ કે ગુજરાત સરકાર હંમેશા જનતાનું વિચારીને ચાલી રહી છે. હાલની ગુજરાત સરકાર તો હાલના આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે જાહેરાત કરી છે 650 આઈટી નિષ્ણાંતોની નિમણૂક કરવાની દરેક પોલીસ સ્ટેશન છે કે જ્યાં આગળ છે હાલની પરિસ્થિતિ, કારણ કે ક્રાઇમ કરવાનો રેશિયો ને જે ઘટનાઓ બની રહી છે અત્યારે સાયબર ક્રાઇમ મીન્સ ઇન્ટરનેટ થ્રુ વધારે બની રહી છે. જે માણસ ક્યાંય બી બેઠો હોય અને કંઈ બી મીન્સ એના પેમેન્ટ કે આ તે મીન્સ કોઈ બી રીતે મીન્સ સમજી લો કે હની ટ્રેપમાં ફસાવવામાં આવે કે એ વસ્તુની ઉપર રોક લગાવવામાં આવે કે એ નિયંત્રણમાં આવવામાં આવે, એ બધી વસ્તુઓ એના માટે આ નવું ગઠન કરવાનું અને નવી એક આખી પોસ્ટો બધી પોલીસ સ્ટેશનની અંદર મૂકવાની એક જાહેરાત કરવામાં આવે. એ સ્વાભાવિક છે, સારી બાબત છે. આજે આપણે બી જે અત્યારે ડિબેટ કરી રહ્યા છે તે બી આપણે ઓનલાઈન કરી રહ્યા છે. જી, એટલે આ અત્યારના સમયની અંદર જે રીતે ઇન્ટરનેટ જરૂરિયાત છે તે રીતે સાયબર એક્સપર્ટ બી સરકારની અંદર એમની સંસ્થાઓની અંદર એક્ટિવ થાય વધારે વધારે એ જરૂરી છે. હવે વાત કરીએ કે ગુજરાત સરકારની અંદર જે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે હાલના તબક્કે એની અંદર આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર રેશિયો જે છે એ ઘટાડવા માટેની વાત છે. બીજી વાત છે કે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર જે તમે કીધો કે 112 એ સાયબર ક્રાઇમ નો જે હતી એટલે મીન્સ જે ફરિયાદ કરવા તે 1930 કેક હતું ને cyber.gov.in એક એપ્લિકેશન ઉપર બી તમે ઓનલાઈન ફરિયાદ કરી શકતા હતા, પણ એને વધારે સરળતાથી કામ થાય એના માટે એક નવી પોસ્ટ ઊભી કરીને એનું કામ આગળના દિવસોમાં સારી રીતે કરવામાં આવે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ એ દિશામાં માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિચારીને એને પ્લેટફોર્મ ઉપર એપ્લાય કરવામાં આવે. બિલકુલ. મારો પ્રશ્ન પિયુષભાઈને, પિયુષભાઈ, આપણે જે પ્રકારે ચર્ચા કરી રહ્યા છીએ, મારું એક સેન્ટેન્સ હતું કે ચોર હંમેશા પોલીસ કરતાં એક ડગલું આગળ હોય છે, હંમેશા, પહેલેથી અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ.
સાયબર ક્રાઇમનો, સાયબર ફ્રોડનો જે પણ ભોગ બન્યા છે, કદાચ હું નથી માનતો કે 2-5% વધારે લોકોના પૈસા જે ફ્રોડ બનેલા છે, ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શનની વાત આવતી હોય, ફ્રોડની વાત આવતી હોય, એમાં 2-5% વધારે પૈસા પાછા લાવવામાં સફળતા મળી હોય એવું કદાચ જ હું માનું છું કે રિકવરી કરી શક્યા હોઈએ. કારણ કે ઘણા લોકોને આજે હું પણ ઓળખું છું, અને જે લોકો પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે ને અત્યારે ઇન સર્વિસ છે, એ લોકો પણ આનો ભોગ બનેલા છે ને એમના પૈસા પણ હજુ પરત નથી આવ્યા. એટલે એક પ્રશ્નાર્થ તો છે જ 100%. ત્યારે સાયબર ક્રાઇમ જે છે ઓલરેડી વર્કિંગમાં છે અને ફરીથી આ ફોર્સની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારે આઈટીના નિષ્ણાત તરીકે તમે આ વસ્તુને એક તો ડિફરન્શિએટની વાત કરવામાં આવે આપણે કે ડિફરન્સ શું છે, અને અત્યારે જે ટેકનોલોજીનો યુગ છે એ ટેકનોલોજીમાં ક્યાં પોલીસ અત્યારના સ્થાને અને એને ક્યાં સુધી પહોંચવાની જરૂર? પિયુષભાઈ, આપના મતે. હા, હવે અત્યાર સુધી જે બી સાયબર ક્રાઇમ હતા, અમારી પાસે બી ઘણા કિસ્સા હતા. સાયબર ક્રાઇમનું જે લોકો ભોગ બનતા એના માટે પોલીસે એક વ્યવસ્થા પહેલેથી ઊભી કરેલી કે તમે ધારો કે ફોનથી વાત કરો કે જ્યારે મારી પાસે ફ્રોડ થયું છે કે મારું એકાઉન્ટ કે મારું ઈમેલ આઈડી હેક થયું છે, તો ત્યારે તેઓ ટૂંક જ સમયમાં તમને એક સાયબર એક્સપર્ટ તરીકેના લોકો સાથેનો સંપર્ક કરાવીને તમારા ફોનમાંથી જ કઈ રીતે તેમનું સીધું તમારે ક્યાંય જવાની જરૂર ન પડે અને કઈ રીતે સીધું જ એનું સોલ્યુશન આવે તે સ્ટેપ બાય સ્ટેપ એક કસ્ટમર કેરમાં જે રીતે આપણે વાત કરીએ તે રીતે પોલીસ દ્વારા આવું સરસ રીતે પ્રોવાઈડ થવામાં આવતું હતું. બીજું વાત એ થાય કે ઘણીવાર એવું થતું કે બહુ બધા ફ્રોડના કિસ્સા આવતા, તો એની સામે સાયબર એક્સપર્ટ તરીકેની ટીમ ઘણીવાર ઘણો લેટ રિપ્લાય કરી શકતી, કેમ કે આખા દિવસના શેડ્યુલમાં ધારો કે માની લો કે 800 લોકોની ફરિયાદ હોય કે 500 લોકોની ફરિયાદ હોય, તો તેની સામે જ્યારે એને કસ્ટમર કેર તરીકે પાછું કોલ બેક કરવાનું આવે તો સામે પહોંચી નથી વળતું. તો તેમાં હું માનું છું કે આ જે બોલું છે એ ઘણું બિરદાવજનક છે કે ભાઈ સાયબર એક્સપર્ટ તરીકેના લોકો જેટલા આમાં વધારે જોડાશે તો આપણી પ્રજાને જલ્દી તેનું સોલ્યુશન મળશે. અને આ પ્રક્રિયા કેવી હોય છે કે જલ્દીથી એક બીમાર વ્યક્તિને ડોક્ટરની જરૂર હોય ને એમ તે જ્યારે ભોગ બનનાર વ્યક્તિ અગર એક આઈટી એક્સપર્ટના સંપર્કમાં આવી જાય તરત જ, તો ઘણા અંશે ફ્રોડ થયા અને ઘણા અંશે હેક થયા પછી, ઘણા અંશે હની ટ્રેપ થયા પછીની જે પ્રવૃત્તિ છે એમાં ચોક્કસથી આપણે એને રોક લગે અને જલ્દીથી જલ્દી એનું નિવારણ લાવી શકીએ. તો હું એવું માનું છું કે આ બહુ ખરેખર ચિંતાજનક વાત છે. અચ્છા, હવે આપણે અત્યારના જે ઇક્વિપમેન્ટ્સ યુઝ થઈ રહ્યો છે જે ડિપાર્ટમેન્ટની અંદર, અને જે લોકો ફ્રોડ કરે છે એ લોકો જે ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે, એ બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ શું છે એ આપની પાસેથી જાણવા માંગીશું. હા, એટલે ઘણીવાર આપણને એવું લાગે કે બહુ જૂના ગેજેટ્સમાં કદાચ સિક્યુરિટી પેચ લેવલ અમે લોકો કહીએ કે સિક્યુરિટી એટલી ન હોય, પણ હું તમને જણાવીશ કે ધારો કે 2010 નું કોઈ કોમ્પ્યુટર છે, પણ માની લો કે એમાં પ્રોપર વિન્ડોઝ અને જે બી એની જે સિસ્ટમ છે એને જો પ્રોપર અપડેટ કરેલી હોય અને જો એ 2024 ના વર્ઝન સાથે એને અપડેટેડ હોય, તો એનાથી જૂના ડિવાઇસને અને એને કંઈ લાગુ નથી પડતું. સિક્યુરિટી પેચ લેવલ તો પ્રોપર ચાહે મોબાઈલમાં હોય, કોમ્પ્યુટરમાં હોય, તો એ હેકિંગ છે, હેકર્સ જે છે એ સીધું હેકિંગ કરવા માટે તત્પર, એટલે એ પોસિબલ નથી થતું ઘણીવાર. એટલે એ લોકો હ્યુમન નો સપોર્ટ લઈને, એટલે માની લો કે મારો ઓટીપી વગર સીધું જે મારું હેક કરે એવું શક્ય ઓછું છે, નહીવત પ્રમાણમાં. કેમ? અચ્છા, અત્યારે હા પિયુષભાઈ, હું જાણવા માંગીશ કે અત્યારે જે ખાલી મિસ્ડ કોલ આવવાથી આપણું અકાઉન્ટ ખાલી થઈ જાય છે તેવા ઘણા કિસ્સાઓ આપણને જોવા મળ્યા છે. ઘણી વખત એવા કોઈ મેસેજ આવે છે અને કોઈ લિંક આપણે ભૂલથી એને ઓપન કરી દઈએ છીએ તો પણ ઘણા આવા બધા કિસ્સાઓ અમલમાં આવતા હોય છે અને આવા બધા ફ્રોડના કિસ્સાઓ બનતા હોય છે. તો એવી કઈ બાબતો ખાસ લોકોએ ધ્યાનમાં રાખવી, અને પોલીસ અત્યારે જ્યારે આઈટી એક્સપર્ટની નિમણૂક કરી રહી છે ત્યારે એમણે કેવા ગેઝેટ્સ, જો કે વિચાર્યું તો હશે જ એમણે, પણ છતાં કહ્યું ને કે ચોર એક કદમ આગળ હોય છે પોલીસ કરતાં, ત્યારે જ આ વસ્તુ શક્ય બનતી હોય છે. કારણ કે હજુ પણ નિષ્ફળતાનો રેશિયો જે છે એ ઘણો મોટો છે રિકવરીનો.
ત્યારે કેવા ગેઝેટ્સ જરૂરી અને કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી જેના થકી લોકોમાં અને પોલીસ બેડામાં એક સંતોષ અને ટેકનોલોજીનો જે પ્રોપર ઉપયોગ કહેવાય એ થઈ શકે? હા, હવે છે ને આમાં જ્યારે બી સૌથી પહેલા તો ભોગ બનનાર વ્યક્તિ છે ને, એટલે આપણે કેવું પેલું બધાને જાગૃત કરવા બહુ જ જરૂરી છે. કેમ કે એવું થતું નથી કે ફોન એક બાજુ પડ્યો હોય કે કોઈ બી આપણું એકાઉન્ટ એની જાતે જ ખાલી થઈ જાય. એના માટે ક્યાંક ને ક્યાંક કોઈ લિંક ઓપન કરવાથી, ક્યાંક પાસવર્ડ આપવાથી, ક્યારેક નવું ક્રેડિટ કાર્ડ તમને મળી રહ્યું છે તેનું ફોર્મ ફિલઅપ કરવાથી, તો ક્યારેક ઘરે પાર્સલ આવવાથી, ક્યારેક કાર્ડ સ્વેપ થવાથી, ઘણીવાર એવું કે આપણું સિમ કાર્ડ છે એ સડનલી બંધ થઈ ગયું, આપણને ખબર છે કે ભાઈ બંધ થઈ ગયું છે તો હું 1-2 દિવસમાં જઈ આવીશ. ના, તમારું સિમ કાર્ડ અગર બંધ થયું છે, બની શકે છે કે તમારું સિમ કાર્ડ કોઈ બીજા વ્યક્તિએ પોતાના નામે કે એવી રીતે બહારથી કંપનીથી કરાવીને, અચ્છા ત્યારે 48 કલાકનો એક પોઈન્ટ હોય છે કે 48 કલાક સુધી એસએમએસ સુવિધા એમાં ચાલુ નથી હોતી, બીકોઝ સિક્યુરિટી રીઝન. 48 કલાકની અંદર જો તમે જાણકારી મેળવી લો કે મારું સિમ કાર્ડ કાના કારણે બંધ થયું છે, એક કસ્ટમર કેર કોલ કરવાથી એની માહિતી મળી જાય છે કે તમારું સિમ કાર્ડ ફલાણા વ્યક્તિના નામે અત્યારે અમે રજીસ્ટર કરીને આપ્યું છે, તો તરત જ તમે એની રોક લગાવી શકો. અને હું માનું છું કે આપણે જ જાણવાની જરૂર છે. પોલીસ દ્વારા, સાયબર ક્રાઇમ દ્વારા કે સાયબર એક્સપર્ટ દ્વારા હંમેશા આ તમારા બધાના પ્રોગ્રામ દ્વારા આપણે પબ્લિક સુધી પહોંચાડીએ છીએ આ બધી જ વાતને. કેમ કે કોઈ વ્યક્તિના ઇન્વોલ્વ થયા વગર, ધારો કે હું જ ભોગ બનું છું તો મારા ઇન્વોલ્વ થયા વગર ભોગ બનવાનું અત્યારે ભારતમાં એટલી ટેકનોલોજી સાથે આપણે લોકો આગળ જઈ રહ્યા છીએ કે એવું શક્ય નથી કે જ્યાં હું મારા કમ્પ્યુટરને કંઈ કરું બી નહીં અને ઓટીપી બી કોઈને ના આપું ને કોઈ મારું કમ્પ્યુટર હેક કરી નાખે. હજી એ લેવલના લોકો આમાં નથી જોડાયા. અને હું એવું માનું છું કે જેટલા બી ક્રાઇમ કરવા વાળો વર્ગ છે એ એવો કોઈ એક્સપર્ટ હોતો નથી. એટલે આપણે લોકો જાણકાર છીએ, કદાચ જેટલા તમે જાણકાર છો, હું જાણકાર છું, એવો એક્સપર્ટ નથી હોતા એ લોકો. એ એક ઓટીપી દ્વારા એક આખું પ્લેટફોર્મ હોય છે એના દ્વારા ફ્રોડ કરતા હોય છે. ઓકે, અને રિકવરીનો જે રેશિયો છે એ ઓછો હોવા પાછળનું મેઇન કારણ શું હોઈ શકે તમારા મતે? હા, એટલે આમાં કેવું હોય છે કે જ્યારે પેમેન્ટનું જે પોર્ટલ છે, એટલે આ લોકો જ્યારે બી પૈસા જ્યારે ટ્રાન્સફર થાય છે ને, સૌથી પહેલા જો ભારતના કોઈ પણ ખૂણાના કોઈ પણ એકાઉન્ટમાં જો પૈસા ટ્રાન્સફર થાય તો મેં એવા ઘણા કિસ્સા જોયા છે કે એ એકાઉન્ટને શોધી તાત્કાલિક એને ફ્રીઝ કરવામાં આવે છે. ત્યારબાદ પણ એકાઉન્ટના બદલે વોલેટમાં ટ્રાન્સફર લે છે, એટલે વોલેટમાં ટ્રાન્સફર કર્યા હોય ને ત્યારે એ પૈસાની રિકવરી ખૂબ મુશ્કેલ થઈ જતી હોય છે, એનું ટ્રેકિંગ મુશ્કેલ થઈ જતું હોય છે, એની રિકવરી નથી થઈ શકતી. ના, હું ફરીથી આમાં જણાવીશ કે જ્યારે વોલેટ પણ એક એકાઉન્ટનો જ એક ભાગ છે. સાયબર ક્રાઇમ તમે માનશો કે અત્યારે ખૂબ જ આગળ, અને ઘણા કિસ્સા તો અમે એવા જોઈએ છે કે તમે માનો કે કોઈ એવા બી કિસ્સા અમે સામે આવેલા છે કે કોઈ મને એવું કહે કે મને પૈસા 2 લાખ રૂપિયા તમે આપો, હું તમારા ખાતામાં 2.5 લાખ રૂપિયા આપું છું. સમજ્યા? તો હવે આપણને એમ થાય કે આ પહેલા મને પૈસા મારા ખાતામાં જોઈએ છે. તો એ આપણને 2.5 લાખ ટ્રાન્સફર કરે, આપણા ખાતામાં આવી જાય, આપણે બેંકમાં જઈએ અને તપાસ કરીએ કે ભાઈ 2.5 લાખ આવી ગયા, કે હા, ત્યારે 2 લાખ જ લે છે. આવા કિસ્સાઓમાં અમે જોયું કે આ બધા જ પૈસા જે ફ્રોડ થયેલાના કિસ્સામાં હોય છે અને પોલીસ આના સુધી પહોંચી અને આ બધા જ એકાઉન્ટ જે આવા લાલચમાં આવીને બી આવા ટ્રાન્ઝેક્શનો કરતા હોય છે કે ભાઈ હું 2 લાખ જ ચૂકવું છું અને મને સામે 2.5 લાખ રૂપિયા લોકો આપે છે, તો આવા કિસ્સામાં બચવું જોઈએ. કેમ કે એમાં એકાઉન્ટ એ લોકો ફ્રીઝ કરે છે અને ચોક્કસથી રિકવરી કરી અને જે તે લોકોને પૈસા પહોંચાડે છે જેની પાસે ફ્રોડ થયો. ઓકે, એ તો લોભ અને લાલચની વાત થઈ. ઓકે, નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. જે પ્રકારે આપણે સાયબરની અત્યારે વાત કરી રહ્યા છીએ, આઈટી એક્સપર્ટ દ્વારા પણ અમુક વાત કરવામાં આવી, જો કે જનરલ વાત છે, જનજાગૃતિની જ વાત છે, એ સિવાય બીજી કોઈ વાત એની અંદરથી નવી આપણને નથી જાણવા મળી શકી, જે મારો ઇન્ટેન્સ હતો. હવે એકચ્યુઅલી અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે, એક તો આપણે વાત કરીએ કે સાયબર ફોર્સ અત્યારે જે કામે લાગેલી જ છે, ઓલરેડી સાયબર ક્રાઇમ નામ આપવામાં આવ્યું છે, જે બ્રાન્ચને સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ એક ઊભો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા. એનો શું રોલ રહેશે અને આનો શું રોલ રહેશે, જે ફોર્સની વાત કરવામાં આવી. ઘણા કિસ્સાની અંદર આપણે એવું જોયું છે, હવે મારે અત્યારે કદાચ આ તબક્કે હું બોલું તો થોડું વિષયાંતર કહેવાશે,
પરંતુ જો હમણાંની જ વાત કરું તો આપણે રૂપ લલનાઓનો દેહ વિક્રય વ્યાપારની જ્યારે વાત હતી તેમાં પોલીસની સંડોવણીની વાત આવી હતી. દારૂ જુગારના અડ્ડા ધમધમતા હોય એની વાત આવતી હોય ત્યારે પોલીસની સંડોવણીની વાત આવતી હોય ત્યારે અમુક પોલીસના કારણે સમગ્ર પોલીસ તંત્ર બદનામ થતું હોય છે. એવા ઘણા કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે સાયબર ક્રાઇમની અંદર જ આ ફોર્સ ના એટેચ કરી શકાય, આનાથી અલગ ફોર્સ બનાવવાનું રીઝન એ થોડું મારા મગજમાં ઓછું બેસે છે. કદાચ રાજકીય વિશ્લેષક ભાઈ આપણે ભાજપના કાર્યકર્તા છે પ્રશાંતભાઈ, એ કદાચ મારા મગજમાં બેસાડે તો નવાઈ નહીં. આપના મતે શું માનવું આપનું? હાલમાં જ આપણે જોયું કે તરલ ભટ્ટનો જે કિસ્સો બહાર આવ્યો એમાં આપણે જોયું કે કઈ રીતના સાયબર ક્રાઇમના જોડે અટેચ વ્યક્તિ કઈ રીતના પોતે ગુના કરી રહ્યું હતું, અને આપણે ઘણીવાર ઘણા પોલીસના સંડોવણી જોઈએ છે ગુનાની અંદર. હવે જે રીતના હું જ્યાં સુધી સમજો છું આ સમગ્ર જે સ્ટાફ છે એને જે આઈટી ફિલ્ડના એક્સપર્ટ ને નિષ્ણાંત ની વાત કરીએ છીએ, શું કહેવાય કે તો એ બધા મને લાગે છે કે પોલીસ સ્ટેશનની અંદર જે કમ્પ્યુટર્સ છે, જે સર્વર છે, જે ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, જે મેન્ટેનન્સ છે, તો હું એ બધા વસ્તુ માટે મને લાગે છે કે આ રિક્રુટમેન્ટ કરવામાં આવશે. અને રહી વાત જે શું કહેવાય કે પોલીસની કામગીરીની, પોલીસ એમની અલગ રીતે કામગીરી કરી ગઈ છે અને જ્યાં બી એમના સપોર્ટની જરૂર છે બરાબર છે, કારણ કે ઘણીવાર આઈટી એક્ટ વસ્તુ અલગ છે, પણ હું જે સમજી શકું છું એમાં બેઝિકલી જે સ્ટાફની જે કમ્પ્યુટર માટે જરૂર છે એના માટેની આ ભરતી છે. તો આને કોઈ કોરિલેશન મને નથી લાગતું કે એવું હોય છે કે પોલીસની કામગીરી કરશે ને આ સ્ટાફ એની કામગીરી કરશે. ઓકે જયેન્દ્રભાઈ, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સેમ પ્રશ્ન મારો આપને જે નિકુલભાઈને હતો. આપ ફરી દોહરાવજો પ્રશ્ન મને. જી, હવે અત્યારે આપણે સાયબર ક્રાઇમ તો ઓલરેડી અસ્તિત્વમાં છે, સરકાર દ્વારા એની નિમણૂક કરવામાં આવેલી છે. સાયબર સેલની અંદર, સાયબર ક્રાઇમની અંદર આ પ્રકારના ગુનાઓની નોંધણી થતી હતી. હવે આ ફોર્સની અલગથી નિયુક્તિ કરવાની જે વાત આવી છે એના સમન્વયની વાત આવે છે કે શા માટે એની અંદર જ નહીં અને અલગથી એક ફોર્સ ઊભી કરવાની વાત, અને ભરતી એ માત્ર 650 આઈટી એક્સપર્ટ. જી, હવે આમાં નરેશભાઈ એવું છે ને કે ભરતી પ્રક્રિયા દ્વારા સરકાર ક્યાંક ઓબ્લિગેશન બી લાવવા માંગતી હોય કે બે ચાર સમર્પિત કાર્યકર્તા હોય કે સારો કોઈ નેતાઓની ભલામણ હોય, એ છોકરાને લે તો એ કામ કરતો થાય, પાર્ટીનું કામ કરે, ભાજપનું કામ કરે. પણ પર્ટિક્યુલર એવું છે કે જે સિસ્ટમ પર ચાલે છે, જે સિસ્ટમ પર સાયબર ક્રાઇમની ઓફિસ પોલીસ વિભાગમાં ચાલે છે, એ સિસ્ટમ એટલે જીસ્વાન. તમે આજે પણ જુઓ કે આપણું જીસ્વાનનું જે સર્વર છે ગુજરાત સરકારનું, જેનાથી ઓલ ગવર્મેન્ટ ઓફિસીસ કનેક્ટેડ છે, એ જીસ્વાનનું આખું સિસ્ટમ તમે ઘણી કચેરીઓમાં જાઓ તો સ્લો બતાવે છે, શટડાઉન થઈ ગયેલું, ઓફ થઈ ગયેલું બતાવે છે. એના કારણે કલાક સુધી આખી સિસ્ટમ ઠપ થઈ જાય છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ બનાવવાથી બહુ તો 650 જણાને રોજગારી મળશે, ક્રાઇમ રેટમાં ઘટાડો થશે, કદાચ સાયબર ક્રાઇમના જે ગુનાઓ બનતા હશે એ બધા પર થોડી ઝડપથી એની ઇન્વેસ્ટિગેશન શરૂ થશે. પણ બેઝિકલી આ જે વસ્તુ જેની જોડે કનેક્ટેડ થવાનું છે, જીસ્વાન કે એનું સ્પેશિયલ સર્વર, એ સર્વરોમાં તમે જુઓ કેટલી બધી સ્લો સિસ્ટમો આવે છે અને કેટલા લોકો સરકારી કર્મચારી સાથે સૌથી વધારે નબળાઈ સરકારની એ છે કે જે કોન્ટ્રાક્ટ પર આધારિત કામગીરી કરે છે, જે આઉટસોર્સિંગ વાળા કામ કરે છે, એ લોકોના કારણે પ્રજા હેરાન થાય છે, કેમ કે એમને બહાનું મળી જાય છે, સિસ્ટમ સ્લો છે, આજે નહીં કાલે આવજો. એટલે બેઝિકલી એવું છે કે સાયબર ક્રાઇમ કંટ્રોલ કરવા માટે સરકાર બ્રાન્ચ બનાવે છે, આનંદદાયક વાત છે, અભિનંદનને પાત્ર છે. સાથે એની પેરેલલ જે બધું ડેવલપમેન્ટ છે ત્યાં જ ખાટલી ખોટ છે, હજુ એ ક્યાંથી તમે સોલ્વ કરશો? એનું બી સરકારે આ વિચારણા કરવાની જરૂરી હતું. અને બીજી વસ્તુ એ હતી કે એક વસ્તુ મને એમ હતું કે દવેભાઈ જાણ કરશે, પણ એમની વાતમાં મેં જાણ કરી, સેન્ટ્રલ ગવર્મેન્ટના ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટીએ TRI એક એપ બનાવી છે. એ એપ તમે ડાઉનલોડ કરો
તો તમારા પર આવતા સ્પામ કોલ, સ્પામ મેસેજ અને જે બી વ્યક્તિના અનનોન તમારા વિધાઉટ કોન્ટેક્ટ કોઈ વિનાના જે માણસોના કોલ આવતા હોય એની ડેટા પર તમને એલર્ટ કરી શકો છો. મેં મારી ધ્યાનમાં થોડું આવેલું છે, મેં વધારે ડિટેલ એ બાબતમાંથી લીધી નથી, પણ એક સિસ્ટમ ટ્રાય વાળાએ કરેલી છે. સિસ્ટમ ઘણી બધી સિસ્ટમો થાય છે, પણ એ સિસ્ટમ જયેન્દ્રભાઈ એક વખત ફરીથી નામ બોલશો એ એપ્લિકેશનનું? લગભગ મેં પોતે પણ એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે, હું નામ ભૂલી ગયો છું. TRAI થિંક 09 કરીને છે, મારે આમાં ચાલુ પ્રોગ્રામમાં જોવું પડે. ઓકે. ગવર્મેન્ટે પણ આવી કોઈ એક લોન્ચ કરેલી છે, આઈ થિંક. જી એટલે બેઝિકલી આપણે ટ્રુ કોલર સિસ્ટમ હોય છે, ટ્રુ કોલરમાં એવી રીતે આ પણ એક એપ્લિકેશન ઇન્સ્ટોલ લોન્ચ કરેલી છે ગવર્મેન્ટ દ્વારા. હા, સેન્ટ્રલ ગવર્મેન્ટે કરેલી છે, ટેલિફોન એગ્રીકીએ. પણ બેઝિકલી કેવું છે કે સરકાર ઘણી બધી વસ્તુનો પ્રોગ્રેસિવ રિપોર્ટ બનાવે કે પ્રોગ્રેસિવ વર્ક કરવા માંગે. તમે જુઓ કે આપણા હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે જજમેન્ટો આપેલા છે. છેલ્લે તો કોર્ટમાં હાઈકોર્ટે ફટકાર લગાડી કે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ. સરકારે જે એફિડેવિટ રજૂ કરેલું થોડા મહિના પહેલા જ્યારે હાઈકોર્ટમાં ચર્ચા થઈ, ત્યાં આગળ ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં કેમેરા નતા. કેમેરા હોય તો એનું કનેક્ટિવિટી સ્લો થઈ જતી હતી. શેમાં કોઈ ખરાબ કામ થાય છે એવું હું કોઈ નથી કરતો, પણ સરકાર જે હેતુથી કે ન્યાયતંત્ર જે હેતુથી આ બધી સિસ્ટમોને ઇમ્પ્લિમેન્ટ કરે છે, આધુનિકતા તરફ લઈ જાય છે, એ સિસ્ટમ જે બેઝ પર ચાલે છે એ બેઝ ત્યાં ખાટલે ખોડ છે. એના માટે બી સરકારે વિચારણા કરવી જોઈએ એવું મને લાગે છે. બિલકુલ. પ્રશાંતભાઈ, આપની પાસે આવીશ. જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને જે પ્રકારે વાત કરી કે અત્યારે ગવર્મેન્ટના જે પણ જેટલા ડિપાર્ટમેન્ટ છે બધા G-SWAN સાથે કનેક્ટેડ છે, ત્યારે એનું સર્વર જ જ્યારે ડાઉન હોય ત્યારે અપગ્રેડેશનની જ્યારે વાત આવતી હોય ત્યારે ત્યાં આગળ ક્યાંક કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ, અપગ્રેડ ઇક્વિપમેન્ટ્સની પણ એટલી જ જરૂરિયાત. ત્યારે પ્રશાસન દ્વારા કેવા પ્રકારના ઇક્વિપમેન્ટ વસાવવામાં આવશે અને એનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવશે એ પણ એક પ્રશ્ન છે. પ્રશાંતભાઈ. પ્રશાંતભાઈ, આપ કનેક્ટ છો? મારો અવાજ આવી રહ્યો છે આપને? લાગે છે પ્રશાંતભાઈ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. પ્રશાંતભાઈ, કેન યુ હેર મી? ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે. હું ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે પ્રશાંતભાઈને ફરીથી કનેક્ટ કરે. ત્યારે હું ફરીથી મારો પ્રશ્ન પિયુષભાઈ, જે પ્રકારેની અત્યારે આપણે ચર્ચા કર્યા છે ને જે પ્રકારે આમના દ્વારા વાત કરવામાં આવી જયેન્દ્રભાઈ દ્વારા કે G-SWAN એક પોર્ટલ છે કે જેના થકી સરકારના દરેક વિભાગો એની સાથે કનેક્ટેડ છે ઓનલાઈન પ્રક્રિયા માટે. ત્યારે એનું જ જો મેઇન બેઝિક સર્વર છે એ જો હેંગ થતું હોય અથવા તો એમાં જ ઉણપ હોય તો પછી સિસ્ટમ અપગ્રેડેશનની અને બીજી જ્યારે ઇક્વિપમેન્ટ્સની વાત આવતી હોય છે એ પણ અપગ્રેડ એટલા જ હોવા જોઈશે, એ પણ એટલું જ જરૂરી. ત્યારે આ વાતને લઈને તમારું શું માનવું રહેશે? જી હા, તેમની વાત સાચી છે. હવે આમાં કેવું છે કે એ પર્સનલ એક સર્વર આપણે બનાવ્યું છે કે જેમાં સરકારી રેકોર્ડ જે હતા, જે સ્કેન કરીને જે મૂકી રાખવાના. હવે કેવું થાય કે એક સિસ્ટમ જ્યારે કોઈ પણ વર્ક કરતી હોય તો પહેલા તમે કિસ્સા જોયા હશે કે એના દસ્તાવેજ કરીને ઘણી વખત બીજા દિવસે બોલાવવા પડે ને, જેમ સાહેબે વાત કરી તેમ કે ભાઈ એ જે સમયની વ્યય થતો હોય, તો હું માનું છું કે એ હવે કિસ્સાઓ ઘણા ઘટ્યા છે. કેમ કે સર્વરમાં જ્યારે પણ આવા પ્રકારની એરર આવતી હોય, કોઈ પણ આવું જે કનેક્ટિવિટીમાં કઈ બી પ્રોબ્લેમ આવતો હોય, તો એના આઈટી નિષ્ણાતો દ્વારા સતત એનું અપડેટેશન અને સિક્યુરિટી પેચ લેવલ બધું અપડેટ રેગ્યુલર કરવામાં આવતું હોય છે. તો હું માનું છું કે આપણી સરકાર એટલે રહી છે આના માટેના જે બી પ્રયત્નો છે. અને હું જોઉં છું આર્કિટેક્ટ તરીકે હોઈએ છીએ અને આ બધી વસ્તુમાં ઘણી વખત આવી મીટિંગો પણ હોય છે અને અમે જાણીએ છીએ કે રીતે આપણે આગળ વધવા માટે ક્યાંય પણ કચાશ રાખતું નથી એમ. પ્રશ્ન તો એનું એ જ રહે છે, કારણ કે થઈ ગયા છે કનેક્ટ. પ્રશાંતભાઈ કનેક્ટ છે? હાજી. યસ. પ્રશાંતભાઈ, મારો સવાલ એ હતો કે જે પ્રકારે વાત કરવામાં આવી જયેન્દ્રભાઈ દ્વારા કે G-SWAN કરીને જે આપણું બનાવવામાં આવ્યું છે કે જે પોર્ટલ થકી દરેક ડિપાર્ટમેન્ટ સરકારના તેની કામગીરી એ પોર્ટલ ઉપર થતી હોય છે, ત્યારે ઘણી વખત પોર્ટલ હેંગ થવું
પોર્ટલની સ્પીડ ઓછી, કનેક્ટિવિટી અને ઘણા બધા એવા ઇસ્યુઝ, ત્યારે અપગ્રેડેશનને લઈને પણ એટલી જ જરૂરિયાત છે, ઇક્વિપમેન્ટ્સ અપગ્રેડ કરવાની પણ એટલી જ જરૂરિયાત, સાથે સાથે માણસોને પણ એ અપગ્રેડેશનની જરૂર ખરી સિસ્ટમની અંદર, જે પ્રકારે અત્યારે નિમણૂક કરવાની વાત આવી છે આઈટી એક્સપર્ટની. સમગ્ર પ્રક્રિયા તમને શું લાગી રહ્યું છે કે જે પ્રકારે અત્યારની સિસ્ટમ કામ કરી રહી છે એના ઉપર આ લોકોને બેસાડવામાં આવશે કે પછી અલગથી કોઈ નવું પોર્ટલ બનાવવામાં આવશે? નરેશભાઈ, ચોક્કસ સિસ્ટમની અંદર અપગ્રેડેશન કરવામાં તો આવશે જ. સરકાર એની ઉપર વિચારાધીન ને એને એપ્લાય બી જેમ બને એમ જલ્દી કરશે. હવે જે તમે નવી જે સાયબર પોલિસીની વાત કરી રહ્યા છો, એ નવું મૂકવામાં આવે કે ના આવે એનો મને પોતાને કોઈ આઈડિયા નથી હજુ. ઓકે, ચોક્કસ મને જાણ થશે તો હું તમને મેસેજ દ્વારા એ આખું એનો જે કંઈ આવશે અહેવાલ હું તમને જાણ કરીશ. કારણ કે સરકારનો હજુ અહેવાલ હજુ મીન્સ આપણે આ ડિબેટ બી બહુ જલ્દી ટૂંક સમયમાં ચાલુ કરેલી હતી. બરાબર છે. નોટિફિકેશન મારી પાસે હજુ કમ્પ્લીટલી આવેલું નથી. ઓકે, નહીં, આપણે અત્યારે જનરલ ચર્ચા કરી રહ્યા છીએ કે જીસ્વાન જે પોર્ટલ છે એ પોર્ટલમાં જ અત્યારે ક્યાંક પ્રોબ્લેમ આવી રહ્યો છે, ત્યારે સોલ્યુશન કેવી રીતે લાવીશું? કારણ કે બેઝિક જે મૂળભૂત વસ્તુ છે કે જે સર્વર જ જો હેંગ થતું હોય તો એના સિવાય તો બીજા કયા પ્લેટફોર્મ ઉપરથી કામ કરવામાં આવશે? ચોક્કસ અપડેટ આગામી દિવસોમાં અપડેશન આપને જોવા મળશે. એ તો મેં પહેલા જ વાત કરી આપણે. નિકુલભાઈ, આપની પાસે આવીશ. રાજકીય જવાબ આગામી દિવસોમાં અપડેટ કરવામાં આવશે. આપણે સમજો કે કોઈ ગુનો બન્યો કે કોઈ એવી પ્રવૃત્તિ થઈ તો કમિટીની રચના કરવામાં આવશે, કમિટી અહેવાલ આપશે, કમિટીનો અહેવાલ આવ્યા પછી પગલાં લેવામાં આવશે અને પછી એમને નિર્દોષ જાહેર કરવામાં આવે અથવા તો પછી જામીન પર છોડી દેવામાં આવે. શું કહેશો નિકુલભાઈ? સરકારી જવાબ આપણને મળ્યો સરકાર તરફથી, કારણ કે જ્યારે બી કોઈ તકલીફ થાય છે તો આ જ રીતનું હંમેશા વલણ આપણને જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર હવે જ્યારે શું કહેવાય કે ડિજિટલાઇઝેશનનું પ્રધાનમંત્રી આટલું પ્રમોટ કરતા હોય તો જે બેઝિક સર્વર છે, જીસ્વાનના સર્વર હોય કે આરટીઓના સર્વર હોય, આપણે ઘણીવાર જોઈએ છે કે હેંગ થવાના લીધે પ્રજાને હેરાનગતિ ભોગવવી પડે છે. આઈટીના રિલેટેડ વ્યક્તિઓ જે છે એમને ડેફિનેટલી ખબર હોય છે કે પેરેલલ સર્વર રાખવા પડતા હોય છે. આપણો વિષય નથી, પરંતુ આપણે જ્યારે પેપરમાં વાંચીએ કે ભાઈ આરટીઓનું સર્વર ઠપ થવાથી ત્યાં બધા લોકોએ લાઈનમાં ઉભું રહેવું પડ્યું, કે લાયસન્સનો પ્રશ્ન થયો કે રેશન કાર્ડમાં પ્રશ્ન થયો, તો આવી બધી વસ્તુ જાણવાની મળે છે. તો મારા ખ્યાલથી સરકારે આટલા બધા રૂપિયાનું બજેટ જ્યારે એ જોગવાઈઓ કરતી હોય તો આઈટીના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે જરૂરિયાત હોય એના માટે બી જો આશ્વાસનના શબ્દો મળતા હોય તો ખૂબ જ. એટલે પ્રશાંતભાઈ માટે હવે મારી પાસે કોઈ પ્રશ્ન નથી. હવે મારે સવાલ અને જવાબ જે લેવાના છે આપ ત્રણ પાસેથી જ લેવાના છે, કારણ કે એમની પાસે નથી ડેટા આધારિત માહિતી કે નથી કોઈ જૂનો એવો ડેટા કે જીસ્વાન જે અત્યારે ચાલી રહ્યું છે એની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ પણ માહિતી નથી. હું આવીશ જયેન્દ્રભાઈ. જયેન્દ્રભાઈ, જે પ્રકારની આપણે વાત કરવામાં આવતી હોય છે, અવાજ મ્યુટ કરી દેજો. મારે પ્રશાંતભાઈ, હું આપની પાસે પછી આવીશ. પ્રશાંતભાઈ નો અવાજ મ્યુટ કરી દેજો. મારો પ્રશ્ન જયેન્દ્રભાઈને. જયેન્દ્રભાઈ, જે પ્રકારે આરટીઓના સર્વર હેંગ થતા હોય છે, જયેન્દ્રભાઈ, આરટીઓના આપણે લાયસન્સની જ્યારે પ્રોસેસ કરવામાં આવતી હોય છે, આરટીઓના સર્વર હેંગ થવાના કારણે ઘણા લાયસન્સ ધારકોને લાઈનોમાં ઊભું રહેવું પડે છે લાંબા સમય સુધી, અને એ લોકો એનાથી વંચિત રહેતા હોય છે. આ તો ખાલી મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. એવા એક નહીં ને અનેકો બનાવ. રેશન કાર્ડની વાત હોય તો આપણે આધાર કાર્ડની જે થંબ ઇમ્પ્રેશન આપવાની વાત હોય, થંબ ઇમ્પ્રેશન કોની હોય અને રાશન કોઈ લઈ જતું હોય, એવા પણ બનાવો આપણે ઘણા જોયા છે. તો આ બધાનો જે સમાવેશ છે એ સાયબરના કાયદાની અંદર થતો હોય છે. ત્યારે આ વાતને તમે કેવી રીતે જુઓ છો આગામી સમયની અંદર? ના, આમાં કેવું છે, સરકારે જે સિસ્ટમ કદાચ એને પ્રોગ્રામિંગ કર્યું હશે એ પ્રોગ્રામિંગ પરફેક્ટ કર્યું હશે, પણ એ પ્રોગ્રામને ઓપરેટ કરનાર પ્રોગ્રામ તો પરફેક્ટ જ થાય છે જયેન્દ્રભાઈ. ફરીથી આપને કહું, પ્રોગ્રામ પરફેક્ટ થાય છે, પરંતુ એનું અમલીકરણ જે છે, અમલીકરણમાં ક્યાંક પ્રશ્નાર્થ આપણને. હા, હું એ જ વાત તરફ જઈ રહ્યો છું કે સર. પ્રશાંતભાઈ નો અવાજ મ્યુટ રાખજો. મારે જયેન્દ્રભાઈ ની પ્રતિક્રિયા લેવી છે. સાંભળો, સરકારે જે પ્રોગ્રામિંગ કર્યું હોય છે પરફેક્ટ જ હોય છે, કેમ કે એના પાછળ ઘણા બધા નિષ્ણાતો આઈટી ના હોય છે અને એ લોકો
ડેવલપ કરે છે આખો પ્રોગ્રામ. સવાલ એ થાય છે કે એ જે પ્રોગ્રામિંગ કરેલું હોય છે એ પ્રોગ્રામને ઓપરેટ કરનારા ઓપરેટરો ફૂલ કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા નથી હોતા. સૌથી મહત્વની બાબત એ છે. એનું કારણ એ છે કે સરકાર હવે પોતાના કર્મચારીઓની ભરતી કરવાના બદલે આઉટસોર્સિંગના કેટલાક એજન્સીઓને કામ આપતા થયા છે. એ લોકો જોતા નથી કે આ કામ માટે કયો માણસ પ્રોપર છે. એમાં કેવું છે કે જયારે આરટીઓ નું કામ આવતું હોય તો આરટીઓ માં ઓનલાઈન ટાઈમ આપ્યો હોય, માણસ કે મહેસાણામાં રહેતો હોય ને એને 20 કિલોમીટર દૂરથી આવ્યો હોય તો એના માટે એને ખબર પડવી જોઈએ કે આ માણસ અહીંયા માણસ પરિવાર આપણે કોઈ બી નાગરિક રાજ્યનો પરેશાન ના થાય એ ધ્યાન રાખવું જોઈએ. એવી રીતે રેશન કાર્ડ માટે ગરીબ વ્યક્તિ આવતો હોય, એની લારી ધંધો રોજગારી છોડીને આવતો હોય તો એના માટે બી એટલો ટાઈમ એનો અડધો કલાક બગડે એ અગત્યનો છે. કેમ કે અડધો કલાકમાંથી 50 રૂપિયા 100 રૂપિયા કમાણી કરવાની એની તક ગુમાઈ ગયો છે. સરકારે જે કામ કરવા માટે પ્રોપર માણસો રોકવા જોઈએ એ માણસો એવા રાખવા જોઈએ કે જે ખરેખર કોમ્પ્યુટરને લગતો જાણકાર હોય. સવાલ એ થાય છે કે મેં કર્મચારીઓ બી ઘણા એવા છે. આજે બી હું તમારા માધ્યમથી કહી શકું છું કે ભૂતકાળમાં હવે તો કેટલાક કર્મચારીઓ રિટાયર બી થઈ ગયા હશે. એવા કર્મચારીઓ હતા કે જે સી પ્લસ થયેલા, કોમ્પ્યુટરનું નોલેજ નહીં હોવા છતાં પરીક્ષાઓ આપીને પાસ થયેલા બતાવ્યા છે. બેઝિક એવું થાય છે કે એ કર્મચારીની ઉંમરનું કારણ હશે, એ કર્મચારીની માનસિકતા એવી તૈયાર નહીં હોય, પણ બેઝિકલી એવું છે કે એ જ કર્મચારી દ્વારા જ્યારે ઓપરેટિંગ સિસ્ટમની ઓપરેટ કરવાનું આવે છે ત્યારે એ પ્રોપરલી ઓપરેટ નથી થતો. એના કારણે ચાહે બેંકમાં જાઓ, ચાહે આરટીઓમાં જાઓ, ચાહે રેશન કાર્ડ માટે મામલતદાર ઓફિસમાં જાઓ, કોઈ પણ કચેરીમાં જાઓ, તમારે નાગરિક પરેશાન થાય છે. આ પરેશાની ના થાય એના માટે સરકારે ઘણી બધી એપ બનાવી છે કે ઓનલાઈન રેશન કાર્ડ, આધાર કાર્ડ અપડેટ કરી શકો, તમે ડાઉનલોડ કરી શકો. પણ એ બધા લોકો નથી કરી શકતા. કેમ કે આપણે બધા જ એટલા બધા માસ્ટર નથી હોતા આઈટીમાં, અને બધાને એમ થાય છે કે ચાલો યાર 50 રૂપિયા 100 રૂપિયા સરકારના ફી ભરવાની થાય છે, આપી દઈએ અને આપણે લઈ લઈએ. આ મેં બહુ વ્યક્તિગત પ્રેક્ટિકલ જોયેલું, જાણેલું, અનુભવેલી વસ્તુ તમને કહું છું. અને એના કારણે આમ નાગરિક નારાજ થાય છે, આમ નાગરિક પરેશાન થાય છે. અને એ પરેશાની દૂર કરવા માટે ઘણી બધી સિસ્ટમમાં અપડેટિંગ જરૂરી છે. અપડેટિંગ કરતા રહેવું પડે છે, અપડેટિંગ થતા રહેવું પડે છે. જયેન્દ્રભાઈ, તમે વાત કરી અત્યારે એટલે એક વાત મારા ધ્યાનમાં આવી છે કે આપણે પહેલાં બર્થ સર્ટી આપણે જો કઢાવવું હોય ને તો બર્થ સર્ટી આપણને મળી શકતું હતું અને એની ટ્રુ કોપી પણ ચાલતી હતી. હવે મને ખ્યાલ છે ત્યાં સુધી, આઈ એમ નોટ શ્યોર, પણ મને માહિતી છે ત્યાં સુધી એક વ્યવસ્થા એવી લાગુ કરવામાં આવી છે પ્રશાસન દ્વારા કે તમારે જેટલી વખત બર્થ સર્ટી જોઈએ ઓનલાઈન તમારે 50 રૂપિયાની ફી ભરવાની અને એક બર્થ સર્ટી તમને મળે અને તમારે જમા કરાવી દેવાનું. બીજા કોઈ કામ માટે તમારે બર્થ સર્ટીની જરૂર પડી તો બીજું બર્થ સર્ટી કઢાવવાનું. એટલે તમારે 10 કામ માટે 10 બર્થ સર્ટીની જરૂર પડે તો 500 રૂપિયા ભરીને 10 બર્થ સર્ટી અલગથી કઢાવવા પડે. આ પ્રકારની પ્રક્રિયા અત્યારે, એટલે એક પ્રકારનો તખતો રચવામાં આવ્યો હોય તેવું થોડું મને લાગ્યું, એટલે ચર્ચા કરી. ટૂંકમાં જવાબની અપેક્ષા રાખીશ પિયુષભાઈ આપની પાસેથી. સમયની પણ મર્યાદાને ધ્યાનમાં રાખીશું. બિલકુલ બિલકુલ. એક જ મિનિટમાં કહી દઉં. જી, બર્થ સર્ટિફિકેટ માટે કોઈ પણ અલગ અલગ નકલો રજૂ કરવાની જરૂર જ નથી. કેટલીક કચેરીઓમાં બેઠેલા કર્મચારીઓ સામાન્ય નાગરિકને હેરાન કરવા માટે જ આ વસ્તુ કરે છે. બેંકિંગમાં બેઠેલા કેટલાક કર્મચારીઓ બેંકિંગમાં આ સિસ્ટમ કરે છે. બેઝિકલી એવું છે કે જ્યારે તમે ડિજિટલ ડેથ સર્ટિફિકેટ લીધું હોય, બર્થ સર્ટિફિકેટ લીધું હોય તો એનો ઇસ્યુ નંબર, એનો ડિજિટલ નંબર 12 એનો લખાઈને આવે છે એ સરકારે સિસ્ટમમાં સેટ કરી દીધેલો છે. એ સિસ્ટમમાં તમે જઈને સેટ કરીને નાખો એટલે તમને તમારું બર્થ સર્ટિફિકેટ વેરીફાઈડ થઈ જાય છે ઓટોમેટિક. એ માણસ ઓનલાઈન જોઈ શકે છે, એટલે ફરી રજૂ કરવાની જરૂર હોતી નથી. પણ થાય છે એવું કે ત્યાં બેઠેલો, મેં કીધું ને, કર્મચારી એ એવો કર્મચારી બેસે છે કે જેને રાજ્યના નાગરિકોની સેવા કરવાના બદલે એની પોતાની સેવા કેટલી થાય છે એના પર ધ્યાન રાખતો હોય છે. ત્યાં જ આ બધી ફરિયાદો થાય છે. બિલકુલ.
એટલે ગ્રાઉન્ડ રિયાલિટી સુધી પહોંચવાની, કારણ કે નાગરિકોને આમ જનતાને જે તકલીફ પડી રહી છે તેનાથી હજુ પણ કદાચ પ્રશાસન કે તંત્ર હજુ પણ થોડું ઊણું ઉતરી રહ્યું હોય તેવું આપણે કહી શકીએ. ચોક્કસથી આપ તમામ મહાનુભાવ અમારી સાથે જોડાઈને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, એક સરાહનીય પગલું કહી શકાય ગુજરાત સરકારનું, અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે નવા 650 આઈટી એક્સપર્ટની નિમણૂક સરકાર કરવામાં આવશે. એના માટે ડીજીપી અને ડીઆઈજી કક્ષાના લોકોની અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી છે, અને એ ફોર્સનો અલગથી એક નંબર પણ આપવામાં ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. 112 નંબર છે, 112. આ નંબર ચાલુ કરાશે. આ ફોર્સ માટે ટોલ ફ્રી નંબર છે કે જેના માટે લોકો પોતાની જે ફરિયાદ છે એ ફરિયાદ કરી શકે, અને આ સાયબર માફિયાઓ જે છે તેના ઉપર ક્યાંક અંકુશ લગાવવામાં સફળતા મળે. પરંતુ જે પ્રકારે જયેન્દ્રભાઈએ વાત કરી કે હજુ પણ પાયાની જે પાયાની જે ગ્રાઉન્ડ રિયાલિટીની જે વાત કરવામાં આવે ત્યાં આગળ હજુ પણ ઉણપ, કારણ કે વચેટિયા લોકોના કારણે હજુ પણ જનતા પીસાઈ રહી છે. એટલે પ્રશાસનનું, તંત્રનું કે કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે હોય તેઓ એ વિષય ઉપર ચોક્કસ ધ્યાન આપે અને એ વાતને વાસ્તવિક અમલીકરણ સુધી પહોંચાડે અને એની નિગરાની રાખવાનું જે કામ છે તે ચોક્કસ કરશે એવી આપણે પણ અપેક્ષા રાખીએ. તો દર્શક મિત્રો, વિષય અંતર્ગત હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.